વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એનજે એજ્યુકેશન ઓફ કોમર્સમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નામાના મૂળ તત્વો ભાગ 1 ધોરણ 11 પ્રકરણ 5 હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો અથવા ધંધાકીય વ્યવહારો એના વિશે સમજીશું. વિદ્યાર્થી મિત્રો, પહેલાં તમે 4 પ્રકરણ શીખી ગયા. પહેલું બેઝિક જે પારિભાષિક શબ્દોવાળું, બીજું બેવડી અસર ધંધાની, ધંધાકીય વ્યવહારો એટલે શું વગેરે, દ્વિઅસર, ખાતાના પ્રકાર, પછી જીએસટી વાળું એક નવું ચેપ્ટર સરકારે દાખલ કર્યું છે અને આમ નોંધ. વિદ્યાર્થી મિત્રો, આમ નોંધ તમે શીખી ગયા હશો, કેમ કે આ પ્રકરણ શીખવા માટે આમ નોંધનું પ્રકરણ આવડવું ખૂબ જરૂરી છે. જો કે પ્રકરણ 1 થી 4 આપણે બધા વ્યવસ્થિત જ ચાલ્યા છે આગળ પણ, એટલે લગભગ કોઈને વાંધો હશે નહીં. તો આજે જે આપણું પ્રકરણ નંબર 5 છે, હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો, એના વિશે આપણે જોશું. તો સર્વપ્રથમ આપણે થોડીક પૂર્વ ભૂમિકા લઈએ. તો પહેલાં અમુક પ્રશ્નો જે છે, ભાઈ આપણે હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો, એમાં પહેલો શબ્દ આવે છે હિસાબી. હિસાબો એટલે શું? સિમ્પલ છે, ધંધાના આવક ખર્ચ, ઉપજ, લાભ, નુકસાન વગેરે વ્યવહારોને નોંધવા એટલે હિસાબો. અને હિસાબી પદ્ધતિ એટલે શું? તો કે આવક ખર્ચ, ઉપજ, લાભ, નુકસાન વગેરેને નોંધવા માટેની રીત અથવા નોંધવા માટેની એક વિશિષ્ટ શૈલી, એને હિસાબી પદ્ધતિ કહેવાય. આ એકદમ મેં તમને સિમ્પલી ભાષામાં સમજાવ્યું છે, બરોબર છે. આપણે જોઈ ગયા આગળ કે હિસાબી પદ્ધતિ એટલે કે દ્વિનોંધી નામા પદ્ધતિ, જેને ખાલી નામા પદ્ધતિ પણ કહેવાય છે, એમાં 2 અસર થાય છે, એક ઉધાર અને એક જમા. આ એક બેઝિક નિયમ છે. કોઈ પણ વ્યવહારની 2 અસર થાય, ઉધાર અને જમા, અને 2 બાજુ હરખી જ થાય. તો વાત એ છે, તો હિસાબોમાં કોનો સમાવેશ થાય? જનરલી વિદ્યાર્થી મિત્રો, હિસાબોમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકા સરવૈયાનો સમાવેશ થાય છે, જે તમારે બીજા ભાગની અંદર આવશે વાર્ષિક હિસાબોના સ્વરૂપમાં. એ આપણે આગળ જોશું. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું, આ ત્રણેયનો સમન્વય થાય ને, કોમ્બિનેશન થાય ને, એને ફાઇનલ એકાઉન્ટ પણ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં, જેને વાર્ષિક હિસાબ કહેવામાં આવે છે. જે વર્ષના અંતે આખા જે હિસાબો તૈયાર કરવામાં આવે છે, બધા હિસાબોનું મેઇન હિસાબ, ફાઇનલ એકાઉન્ટ, બધા જ હિસાબો આના અંદરમાં આવી ગયા. હવે પાકું સરવૈયું કોને કહેવાય? પાકા સરવૈયાની બાજુઓ કેટલી? તો જોઈએ, મૂડી દેવા, જેને મૂડીને કેપિટલ કહેવાય, અને દેવાને લાયાબિલિટીઝ કહેવાય, જેને આપણે સંકેતમાં સી, મૂડીને સી કહેશું, અને દેવાને એલ કહેશું. અથવા એમ કહેવાય, મૂડી દેવા એટલે સી પ્લસ એલ, મૂડી અને દેવાનું સરવાળો. બીજું મિલકતો, મિલકતોને ઇંગ્લિશમાં એસેટ્સ કહેવાય. એસેટ્સ એટલે કે જેને સંકેતમાં આપણે એ કહેશું. તો યાદ રાખજો, પાકું સરવૈયું, જેને ઇંગ્લિશમાં બેલેન્સ શીટ કહેવાય, એનો મતલબ એ છે કે 2 બાજુ હરખું જ હોય, એને બેલેન્સ કહેવાય. એ પાકું સરવૈયું કેવું છે કે એમાં ક્યારેય ગેપ આવવો જોઈએ નહીં, અથવા આવે નહીં. જો તમે હિસાબી સિદ્ધાંતોનું બરોબર પાલન કર્યું હોય, ઉધાર જમા તમે બરોબર અસર આપી હોય, બરોબર એક્ઝેક્ટ, ક્યાંય પણ સિદ્ધાંતોનું ઉલ્લંઘન કર્યા વગર કાયદેસર રીતે તમે જે અસર આપી હોય, તો તમારું જે પાકું સરવૈયું છે બેલેન્સ થઈ જ જાય. એટલે કે સી પ્લસ એલ જે છે મૂડી દેવા, અને બીજી બાજુ જે છે મિલકતો, એ 2 બાજુ હરખી થઈ જાય. એટલે કે સમીકરણ કંઈક આવું બને, મિલકતો બરાબર મૂડી પ્લસ દેવા, આ 2 હરખું થઈ જ જવું જોઈએ, અને થાય જ. આ હિસાબી સિદ્ધાંતોનો નિયમ છે, થાય જ. જેને ઇંગ્લિશમાં લખવું હોય તો એસેટ્સ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ પ્લસ લાયાબિલિટીઝ, આ ઇંગ્લિશમાં લખાય. અને એને સાવ સંકેતમાં લખવું હોય તો આપણું મેઇન સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, એ ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ એલ. બસ આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. એ ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ એલ. પણ એ ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ એલ કેમ આવ્યું?
તો કે મિલકતો બરાબર મૂડી પ્લસ દેવા અથવા એસેટ્સ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ પ્લસ લાયબિલિટીઝ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વ્યવહાર હોય યાદ રાખજો બરાબરની આ બાજુ અને આ બાજુ જો કદાચ સી અને એલમાં ફેરફાર થતો હશે ને તો બે ઘટતા હશે ને કાં બે વધતા હશે. જો એ અને સીમાં ફેરફાર થતો હશે ને તો એ વધે ને તો સી એ વધે, એ ઘટે તો સી એ વધે. એ જ રીતના એમાં વધઘટ થતી હોય ને તો એ ઘટે ને તો એલએ ઘટશે અને એ વધે ને તો એલએ વધશે. ટૂંકમાં બે બાજુનું જે બેલેન્સ છે એ ક્યારેય બગડશે નહીં કોઈ પણ વ્યવહારમાં. આ પદ્ધતિ રહીને એ અમેરિકન પદ્ધતિ છે. હિસાબો રજૂ કરવાની જે આ એફ ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ એલ પદ્ધતિ જે છે એ અમેરિકન પદ્ધતિ છે. એ અમેરિકન લોક પદ્ધતિ એવું માને છે કે કોઈ પણ વ્યવહાર હોય છેલ્લે પાકા સરવૈયાને અસર કરે છે અને પાકા સરવૈયાને વ્યવસ્થિત રીતે જ અસર કરે છે. એટલે કે પાકા સરવૈયામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. ફેરફાર નથી થતો એનો મતલબ પાકા સરવૈયામાં વધઘટ થતી નથી. જો બધું વધે તો બે બાજુ વધશે, ઘટશે તો બે બાજુ ઘટશે. જોઈ લઈએ આપણે. જે આપણે આગળ સમજી ગયા આ અભિગમ મુજબ વ્યવહારની અસર સીધી રીતે મિલકતોને મૂડી અને દેવા પર દર્શાવવામાં આવે છે. ઉપરાંત હિસાબી સમીકરણને સમજતા પહેલાં ખાતાના પ્રકારો, ઉધાર જમાના નિયમ અને આમ નોંધાવવાની જરૂરી. આ તો આપણે આગળ પણ ચર્ચા કરી ગયા કે ભાઈ તમારું એ બેઝિક જે પાયાનું મૂળ જ્ઞાન જે છે, પૂર્વ જ્ઞાન છે એ આની અંદર જોશે, કેમ કે આમ નોંધાવણી ખૂબ જરૂરી છે. હવે કયા કયા વ્યવહારોને આપણે આ હિસાબી સમીકરણ અંતર્ગત આવરી લઈએ? તો કે માલને લગતા વ્યવહાર, એમાં ખરીદ વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત, અન્ય રીતે ગયેલ માલ, ઉપાડથી ગયેલ માલ, ચોરીથી ગયેલ માલ, આગમાં નાશ પામેલ માલ, વરસાદમાં પડી ગયેલ માલ, જાહેરાતમાં આપેલ માલ વગેરે અન્ય રીતે ગયેલ માલ, એનો સમાવેશ થાય. તદુપરાંત વિદ્યાર્થી મિત્રો માલને લગતા વ્યવહારો, ઉપજ ખર્ચને લગતા વ્યવહારો પણ આવશે અને મિલકત ખરીદ વેચાણને લગતા વ્યવહારો પણ આવશે. 3 વ્યવહાર આવશે: માલને લગતા વ્યવહારો, ઉપજ ખર્ચના વ્યવહારો અને મિલકત ખરીદ વેચાણના વ્યવહારો. આ 3 પ્રકારના જે વ્યવહારો જે છે એને આપણે હિસાબી સમીકરણ અને એના મુજબ વર્ગીકૃત કરી શકાય. કેટલા વ્યવહારો હિસાબી સમીકરણને અસર કરે છે જોઈ લઈએ આપણે વિસ્તારથી. માલને લગતા વ્યવહાર છે, જેમણે કીધું ખરીદ વેચાણ. ઉપજ ખર્ચના વ્યવહાર છે, દાખલા તરીકે ઉપજ થાય તો મળેલ ભાડું, વ્યાજ, કમિશન, ડિવિડન્ડ વગેરેનો સમાવેશ થાય. ખર્ચ થાય તો સ્વાભાવિક છે કે પગાર, જાહેરાત ખર્ચ, વીજળી બિલ, સ્ટેશનરી ખર્ચ, મજૂરી, ઘણા બધા પ્રકારના ખર્ચ છે ધંધાના. મિલકતની ખરીદ વેચાણને લગતા વ્યવહાર, તમે મિલકત ખરીદો, યંત્ર ખરીદો, મકાન ખરીદો, જમીન ખરીદો અથવા વેચો, મકાન વેચો, જમીન વેચો, યંત્ર વેચો વગેરે મિલકત ખરીદ વેચાણના વ્યવહાર છે. નાણાં ઉછીના લેવાને ઉછીના નાણાં પરતને લગતા વ્યવહાર છે. તમે કોઈની પાસે નાણાં ઉછીના લ્યો, બેંક પાસેથી લોન લ્યો, વરીને ચૂકવો, હપ્તે ચૂકવો, એકિયારે ચૂકવો વગેરે વગેરે વ્યવહાર છે. આ બધા જ વ્યવહાર જે છે 4 પ્રકારના, એ 4 પ્રકારના વ્યવહારોને આપણે હિસાબી સમીકરણ ને કેવી રીતે અસર કરે છે અથવા 4 જ પ્રકારના વ્યવહાર લોકો એમ કહે છે કે 4 થી વધારે પ્રકારના વ્યવહાર હિસાબોમાં હોતા નથી, એવું પણ અમેરિકન પદ્ધતિ માને છે. પણ બધું આમ કહો કે આમ કહો, બધું એક જ છે. તો હવે આપણે એને જોઈએ આગળ. તમે તમારી ટેક્સ્ટ બુક જોતા રહેજો તો તમને સરળતાથી આ મુદ્દા સમજાઈ જશે. હું ટેક્સ્ટ બુકની બહાર નથી જતો, આ યાદ રાખજો. જો આપણે હવે મહત્વનો મુદ્દો મેઇન, આપણું સમીકરણ છે એ ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ એલ, મિલકતો બરાબર મૂડી પ્લસ દેવા. હવે ઓલા 4 વ્યવહાર આપણે જોયા, માલને ખરીદી વેચાણનો વ્યવહાર, ઉપજ ખર્ચનો વ્યવહાર, મિલકત ખરીદી વેચાણનો વ્યવહાર અને છેલ્લે નાણાં ઉછીના લેવા અને પરત કરવાનો વ્યવહાર. હવે એની અસર શું થાય? હવે માની લ્યો કે તમે માલની ખરીદી કરો છો, માલ ખરીદી કરો, વેચાણ કરો તો શું થશે? માલ આવે અને રોકડા જાય, અથવા રોકડા આવે, તમે વેચાણ કરો તો રોકડા આવે અને માલ જાય. તો આવા સમયમાં રોકડ પણ માલ મિલકતનું ખાતું છે અને ખરીદ વેચાણ પણ માલ મિલકતનું ખાતું છે. એટલે થશે શું? તો કે માત્ર મિલકત બાજુ જ વધારો ઘટાડો થશે. એટલે કે એક મિલકત વધશે ને એક મિલકત ઘટશે. પરિણામે
હતું એમનેમ રહેશે. જો ઉપજ ખર્ચનો વ્યવહાર હોય તો શું થાય? ઉપજ થાય તો રોકડા આવે, અને આવક થાય તો મૂડી વધે. એટલે ટૂંકમાં રોકડ વધે તો મિલકત વધે, એટલે કે મિલકત વધશે અને મૂડી વધશે. અને ખર્ચ થશે તો મિલકત ઘટશે અને મિલકત એટલે કે રોકડ ઘટશે અને મૂડી ઘટશે. ખર્ચ એક પ્રકારનું નુકસાન છે, નુકસાન થવાથી મૂડી ઘટે, અને રોકડા જાય એટલે રોકડ ઘટે. એ જ રીતના ત્રીજો જે વ્યવહાર હતો આપણો મિલકત ખરીદ વેચાણનો, તો એમાં તમે મિલકત ખરીદો તો રોકડા આવે અને વેચો તો રોકડા જાય. વેચો તો રોકડા આવે ને ખરીદી કરો તો રોકડા જાય. એ જ રીતે નાણાં ઉછીના લ્યો વધારે લ્યો તો તમારું દેવું વધે અને મૂડી વધે, ચૂકવો તો દેવું ઘટે અને મૂડી ઘટે, વગેરે વગેરે. વિદ્યાર્થી કદાચ તમને આ ન સમજાણું હોય તો ઉપાધિ કરોમાં. હવે આપણે એને પ્રેક્ટિકલ સમજીશું. આ તો જસ્ટ એક વાત કરી. હવે આપણે તમારા ટેક્સ્ટ બુકનો જે દાખલા નંબર 2 છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર ખાલી સમજવાનું જ ચેપ્ટર છે. આ ચેપ્ટરના દાખલા પણ બહુ ઓછા પૂછવાની શક્યતા બહુ ઓછી છે, પણ આવડવા ખૂબ જરૂરી છે. એ મહત્વનું છે. આને સમજવું અને આવડવું ખૂબ જરૂરી છે. હવે જો બીજો દાખલો, એક જ દાખલો છે તમારા સ્વાધ્યાયની અંદર, એ આપણે આજે સમજીશું. તો જો પેલો વ્યવહાર છે, ₹80,000 લાવી ધંધો શરૂ કર્યો. સર્વપ્રથમ તો આની આમ નોંધ આવડવી જરૂરી છે. રોકડા આવ્યા એટલે રોકડ ખાતે ઉધાર થાય, અને ધંધાનો માલિક આપનાર છે, ધંધાનો માલિક આપે છે એટલે મૂડી ખાતે જમા થાય. એટલે વિદ્યાર્થી મિત્રો કંઈક આવું થશે. રોકડ ખાતે ઉધાર 80,000, તે મૂડી ખાતે જમા. આ એની આમ નોંધ થાય, જે આપણે તમે આમ નોંધના ચેપ્ટરમાં શીખી ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, રોકડી કેવા પ્રકારનું ખાતું છે? કે માલ મિલકતનું ખાતું છે. માલ મિલકતનું ખાતું છે એટલે પરિણામે શું થશે? મિલકત વધશે. રોકડા આવ્યા એટલે મિલકત વધે, અને મૂડી આવે છે એટલે સ્વાભાવિક છે મૂડી એ વધે છે. તો પહેલાં આપણે એને હિસાબી સમીકરણમાં જોઈએ તો તમે જોઈ શકો છો, એ મિલકત 80,000 થાય છે અને મૂડી 80,000 થાય છે. દેવું અત્યારે 0 છે. અત્યારે આ છે ને આપણે રૂપિયાની દ્રષ્ટિએ તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. મિલકત વધે છે અને મૂડી વધે છે. એટલે એને કંઈક આવી રીતે જો તમારે આવી રીતે કરવું હોય થિયરીના રૂપમાં, તો એમ લખી શકાય 80,000 લાવી ધંધો શરૂ કર્યો, મતલબ એનો મતલબ શું? મિલકત વધે છે અને મૂડી વધે છે. મિલકત 80,000 વધે છે અને મૂડી 80,000 વધે છે. હવે જોજો, હવે બીજો વ્યવહાર આવશે. ₹20,000 બેંકમાં ભરીને ખાતું ખોલાવ્યું. બેંકમાં ભર્યું એટલે બેંક લેનાર થઈ. બેંક લેનાર થાય એટલે બેંક ખાતે ઉધાર, અને રોકડા જાય છે ધંધામાંથી એટલે રોકડ ખાતે જમા. એટલે કંઈક આમ નોંધ આવી થશે. બેંક ખાતે ઉધાર 20,000 અને રોકડ ખાતે જમા 20,000. બેંક ઈ કોણ છે? બેંક સિલક એક પ્રકારની આપણી મિલકત છે. એટલે મિલકત વધે છે અને સામે રોકડ જાય છે એટલે રોકડ ઘટે છે. તો બેંક સિલક એ પણ મિલકત છે. તમે જુઓ તો બેંક સિલક પાકા સરવૈયાના મિલકત લેણા બાજુ લખાય છે, એ પણ મિલકત છે. એટલે પરિણામે શું થશે? મિલકત જ વધશે અને મિલકત જ ઘટશે. જો તમે તમારા સમીકરણમાં જો રોકડ 80,000 હતી, બરોબર, એટલે એમાં બેંકમાં ભર્યા રોકડા, એટલે હવે રોકડ 60,000 વધશે અને બેંક સિલક 20,000 વધી. એમ કેવું હોય તેમ કહી શકાય કે એક વધે ને અન્ય ઘટે. એનો મતલબ શું છે? મિલકત જ વધે છે ને મિલકત જ ઘટે છે. જો તમે એમાં જ લખ્યું છે, મિલકત વધે અને મિલકત ઘટે. ₹40,000ની હિમાની પાસેથી માલની ઉધાર ખરીદી કરી. ખરીદ ખાતે ઉધાર તે હિમાની ખાતે જમા. ઉધાર ખરીદી કરી છે એટલે વ્યક્તિનું નામ આવે. માલની ઉધાર ખરીદી કરી એટલે માલ આવે, એટલે ખરીદ ખાતે ઉધાર. એટલે કંઈક આમ નોંધ આવી થાય. ખરીદ ખાતે ઉધાર 40,000 તે હિમાની ખાતે જમા 40,000. ખરીદી કરી એટલે માલ આવ્યો, માલ આવે એટલે મિલકત વધે એટલે એમાં વધારો થશે. હિમાની ખાતે જમા એટલે દેવું વધ્યું એટલે C+L એટલે L એટલે કે લાયબિલિટીઝ, દેવામાં વધારો થશે. એટલે જો આપણી જે જૂની પરિસ્થિતિ શું છે, જો તમે ઉપર જોઈ શકો છો 80,000 મિલકત છે, મૂડી 80,000 છે, દેવું 0 છે. હવે શું થશે? તમે જોઈ શકો છો મિલકત વધી. જો સ્ટોક ડાયરેક્ટ ખરીદી એટલે સ્ટોક વધ્યો 40,000નો, એટલે 1,20,000 થયા. મૂડીમાં કોઈ ફેરફાર નથી એટલે 80,000 જ રહ્યા, અને દેવું 40,000 વધ્યું. હવે જો વિદ્યાર્થી મિત્રો તમે A = C+L આને હંમેશા મેળવતા રહેજો,
તો આ બાજુ 1,20,000 હોય ને તો ઓલી બાજુ 80 વત્તા 40,000 1,20,000 જ થાય. ટૂંકમાં વધઘટ થશે. 1,20 ના અહીંયા કદાચ 1,10 થઈ જાય ને તો સામે 1,10 થાય. અહીંયા 1,20 ના 1,40 થઈ જાય ને તો સામે બેયનો સરવાળો 1,40 થાય જ. આ સમીકરણ સમજવાનું છે. કેવું હોય તો એમ કહી શકાય મિલકત વધે છે અને દેવું વધે છે, એલ વધે છે. જો નીચે મેં સમીકરણની દ્રષ્ટિએથી તમને થિયરીના રૂપમાં સમજાવ્યું છે. તમારે કેવું હોય તો એમ કહી શકાય કે ભાઈ ₹40,000ની હિમાની પાસેથી માલની ઉધાર ખરીદી કરી, બરોબર છે, એનું શું પરિણામ આવ્યું? તો કે છે કે મિલકત વધે છે, સામે દેવું વધે છે. ચોથો વ્યવહાર જોઈએ. 30,000નો માલ રોકડેથી ખરીદ્યો, ખરીદ ખાતે ઉધાર, રોકડા જાય છે તો રોકડ ખાતે જમા. આની આમ નોંધ થાય. સિમ્પલ વસ્તુ છે જે તમે આગળ શીખી ગયા. ખરીદ કરવાથી માલ આવે એટલે કે મિલકત વધે, રોકડ કરવાથી રોકડ ખાતે જમા એટલે રોકડા જાય છે એટલે રોકડ ઘટે એટલે એમાંય મિલકત ઘટે, એટલે મિલકત જ વધશે ને મિલકત જ ઘટશે. એટલે કંઈક આવું થશે. જો તમે જુઓ, તમે સમીકરણના રૂપિયામાં જોઈ શકો છો કે 30,000 રોકડ ઘટે છે અને સામે સ્ટોક વધી જાય છે. જો નીચે તમે જોઈ શકો છો, રોકડમાંથી 30 બાદ કર્યા, જ્યારે સ્ટોકમાં 30 પ્લસ કર્યા. પરિણામે 1,20,000માં કોઈ ફરક પડતો નથી. એક વધે છે અને અન્ય ઘટે છે. મૂડીમાં ને દેવામાં તો કોઈ ફેરફાર નથી, એટલે કદાચ થિયરીના રૂપમાં લખો તેમ લખી શકાય. મિલકતમાં એક વધે છે અને અન્ય ઘટે છે. ₹35,000નો માલ જસલીનને 55,000માં ઉધાર વેચ્યો. ઉધાર વેચાણ છે એટલે જસલીન લેનાર થાય, વેચો એટલે માલ લીએ, એટલે જસલીન ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. એટલે કંઈક આવું આમનો થશે. જસલીન ખાતે ઉધાર 55,000, તે વેચાણ ખાતે જમા 55,000. જસલીન લેનાર છે એટલે આપણું લેણું વધશે. લેણું એટલે મિલકત, મિલકત લેણા અને મૂડી દેવા. આ યાદ રાખજો, મિલકત ભેગા લેણા હોય. ભલે આપણે એસેટ્સ લખીએ છીએ પણ લેણા હંમેશા એ સાઈડ હશે. વેચાણ કરવાથી માલ ઘટશે. પણ વિદ્યાર્થી મિત્રો, આમાં એક મુદ્દો એ પણ સમજવાનો છે આની અંદર કે હતો 35,000નો માલ અને વેચો છે 55,000, એટલે 20,000નો ફાયદો થઈ જાય. આમ નોંધમાં નથી આવતો, પણ આપણે જો સમીકરણમાં દર્શાવવો પડશે. તમે જોઈ શકો છો મિલકત બાજુ જો માલ જાય છે 35,000નો, એટલે આપણે મિલકતમાં 35,000 જ બાદ કર્યા સ્ટોકમાંથી. જો ઉપરાંત જસલીનના 55,000 પ્લસ કર્યા અને જે 20,000નો ગેપ છે એ ફાયદો કહેવાય. કેમ કે 35,000નો માલ 55, એટલે જે ફાયદો છે એનાથી નફો થાય. નફો એટલે મૂડી વધે, એટલે જો મૂડીમાં પ્લસ કર્યું. સિમ્પલ છે, આમાં સરસ સમજાઈ જાય એવું છે. આમાં એક વધે અન્ય ઘટે અને મૂડી વધે છે. ₹10,000નો માલ 18,000માં રોકડેથી વેચ્યો. આમાં પણ એવું જ થાય છે. 10,000નો માલ છે, રોકડેથી વેચ્યો છે 18,000માં, 8,000નો ફાયદો થાય છે, પણ વેચો છે 18માં, એટલે આમ નોંધ થાય રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જેમ 18,000. રોકડ વધે છે અને સ્ટોક ઘટે છે, પણ આમાં 8,000નો ફાયદો થાય છે. એટલે તમે જો સ્ટોકમાંથી આપણે રોકડા આવે છે 18,000, એટલે રોકડમાં 18,000 પ્લસ કર્યા, સ્ટોકમાંથી 10,000 બાદ કર્યા અને 8,000 આપણે નફો એટલે મૂડી વધે વેચાણના, એટલે મૂડીમાં પ્લસ કર્યા. આમાં પણ એક વધે અન્ય ઘટે અને મૂડી વધે. જો આમાં પણ એ જ રીતનું થશે. હિમાનીએ 2,000નો માલ પરત કર્યો. હવે હિમાનીને આપણે હિમાની પાસેથી આપણે ખરીદી કરી એટલે હિમાનીને આપણે પરત કર્યો. હિમાનીને તો હિમાની લેનાર થાય એટલે હિમાની ખાતે ઉધાર, તે ખરીદ પરત ખાતે જમા. તો હિમાની આપણું દેવું હતું એટલે દેવું ઘટશે, તો સામે માલ ઘટશે એટલે કે સ્ટોક પણ ઘટશે, એટલે મિલકત ઘટશે. તમે જોઈ શકો છો મિલકત બાજુ સ્ટોકમાંથી બાદ કર્યા અને સામે બાજુએ એલ એટલે કે દેવામાંથી બાદ કર્યા, એટલે કંઈક આવું એનું સમીકરણ થાય. મિલકત ઘટે અને દેવું ઘટે. નીચે તમે જોઈ શકો છો. જો તમારે સમજવું હોય તો આમ કહી શકાય કે ભાઈ આ વ્યવહારથી શું થયું અસર. જો તમને એક લીટીમાં કે એક વાક્યમાં તમને પ્રશ્ન પૂછે કે હિમાનીને ₹2,000નો માલ પરત કર્યો, તો કહે છે કે મિલકત ઘટે અને મૂડી ઘટે. જસલીને ₹4,000નો માલ પરત કર્યો. જસલીનને આપણે વેચાણ કર્યું હતું એટલે વેચાણ પરત ખાતે ઉધાર, તે જસલીન ખાતે જમા. વેચાણ પરત એટલે માલ આવે અને લેણું ઘટે, એટલે એક વધે ને અન્ય ઘટે. એટલે જો મિલકત લેણા બાજુ એટલે કે એ સાઈડ જ આપણે વધઘટ થાય. એ બાજુ એક બાજુ વેચાણમાં એટલે કે લેણદારમાંથી, એટલે લેણું જે છે દેવાદાર એમાંથી બાદ અને સ્ટોકમાં પ્લસ. એટલે એમ કહી શકાય એક વધે ને અન્ય
ઘટે. એટલે મિલકત જ વધે છે અને મિલકત જ ઘટે છે. હિમાની સાથે હિસાબની પતાવટ થઈ. જો આમાં તમારા બે વ્યવહાર છે, હિમાની અને જસલીન. હવે આપણે જો હિમાનીને કંઈક માલની ખરીદી કરી હતી હિમાની પાસેથી 40,000ની, એમાં કંઈક 2,000નો માલ આપણે એને પરત કર્યો હતો. હિમાની આપણને પરત કર્યો હતો. આપણે હિમાનીને હવે આપવાના કેટલા થાય છે હિમાનીને? તો કે 40માંથી 2 જાય તો 38 આપવાના થાય. રોકડા જાય અને હિમાની લેનાર થાય. હિમાની ખાતે ઉધાર કે રોકડ ખાતે જમા. એટલે એટલે તમે જોઈ શકો છો હિમાની એટલે કે દેવું. તમે જો દેવું ઘટે છે એટલે જો દેવા એલ સાઈડ મેં 38માંથી 38 બાદ કરેલા, હવે દેવું 0 થઈ ગયો. મૂડીમાં કોઈ ફેરફાર નથી થતો, 1,08,000 જ રહે છે. અને જ્યારે રોકડ જે છે એ પણ ઘટે છે 38, એટલે 1,46 હતા પહેલે, એમાંથી 38 જાય તો 1,8, અથવા એમ કહેવાય રોકડ 10, બેંક સિલક 20, લેણું એટલે દેવાદાર 51 અને સ્ટોક 27. આ ચારેનો સરવાળો 1,8 થાય. આમ A = C + L, બે બાજુ 1,08,000 1,08,000 રહે છે. કેવું હોય તેમ કહેવાય મિલકત ઘટે છે અને દેવું ઘટે છે. હવે એ જ રીતના બીજો વ્યવહાર છે જસલીન સાથે હિસાબોની પતાવટ થઈ. તો જસલીનમાં પણ તમે વ્યવહાર જોઈ શકો છો કે 55,000નો માલ વેચ્યો હતો એને 4,000નો માલ આપણને પરત કર્યો હતો. હવે આપણે જસલીન પાસેથી 51,000 માંગીએ એટલે જસલીન આપણે રોકડા આપે. રોકડ ખાતે ઉધાર તે જસલીન ખાતે જમા. રોકડા આવે છે એટલે રોકડ વધશે અને જસલીન લેણું છે એટલે લેણું ઘટશે. તમે જોઈ શકો છો રોકડમાં પ્લસ કર્યું અને લેણામાં બાદ કર્યું. એટલે એમ જોવા જાય તો 1,08,000 ને 1,08,000માં કોઈ ફરક પડતો નથી. તો એક વધે ને અન્ય ઘટે એટલે મિલકત બાજુ જ વધઘટ થાય છે. મિલકત જ વધે છે અને મિલકત જ ઘટે છે. 10મો વ્યવહાર છે 5,000 બેંકમાંથી ઉપાડ્યા. રોકડા આવે છે એટલે રોકડ ખાતે ઉધાર, બેંક આપનાર છે એટલે બેંક ખાતે જમા. આમનોંધ થઈ. જો આમનોંધ ઘણા વિદ્યાર્થીઓને કદાચ તકલીફ પડતી હશે તો હું હજી કહું છું આમનોંધ આવડવી જરૂરી છે. આની અંદર આમનોંધ આવડશે તો તમને સરળતાથી આ મુદ્દો સમજાઈ જશે. રોકડ વધે છે અને બેંક સિલક ઘટે છે. મિલકતમાં જ વધારો થાય છે અને મિલકતમાં જ ઘટાડો થાય. રોકડમાં પ્લસ કરીએ છીએ અને બેંક સિલકમાંથી બાદ કરીએ છીએ. તમે જોઈ શકો છો પરિણામે મિલકતમાં 1,08,000 ને 1,08,000 છે. દેવાને મૂડીમાં કોઈ ફેરફાર થતો નથી. લખવું હોય તેમ લખી શકાય. એક વધે ને અન્ય ઘટે. 11મો વ્યવહાર જોઈ લઈએ. ₹4,000 પગારના ચેકથી ચૂકવ્યા. પગારી ખર્ચ છે, ખર્ચ ખાતે ઉધાર થાય અને રોકડા જાય છે. રોકડ એટલે કે બેંક આપણા વતી ચૂકવશે પૈસા, આપણે ચેક આપ્યો એટલે બેંક ખાતે જમા. એટલે કાંઈ કામનોંધ આવી થાય. પગાર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. હવે ખર્ચ હોવાથી શું થશે? ખર્ચ એટલે નુકસાન, મૂડી ઘટે. આવક હોય તો મૂડી વધે, ખર્ચ હોય તો મૂડી ઘટે. પગારી ખર્ચ એટલે મૂડી ઘટશે અને બેંક સિલક વધે એટલે મિલકત ઘટે, કેમ કે આપણે બેંક દ્વારા ચૂકવી છીએ. એટલે કે મૂડી ઘટશે ને સામે મિલકત ઘટશે. કેવી રીતે? તો કે આવી રીતે 1,08,000 છે, રોકડમાં કોઈ ફેરફાર નથી, સ્ટોકમાં કોઈ ફેરફાર નથી. હા, બેંક સિલક જે 15 હતી એમાંથી 4,000 ઘટશે એટલે 11,000 રહેશે, એટલે મિલકત 1,04,000 થશે. જ્યારે મૂડી 1,08 હતી એમાંથી 4,000નું નુકસાન છે પગારનું, એટલે મૂડી ઘટશે 4,000, એટલે મૂડી 1,04,000 દેવામાં કોઈ ફેરફાર નથી. કેવું હોય તો આમ કહી શકાય કે મૂડી ઘટે અને મિલકત ઘટે, જો આપણે જવાબ દેવો હોય એક લીટીમાં તો. 12મો વ્યવહાર જોઈએ. ₹3,000 કમિશનના રોકડા મળ્યા અને 2500 મળવાના બાકી છે. પહેલે રોકડા મળ્યા અને મળવાના બાકી છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મળ્યા એની આમનો શું થાય? રોકડ આવ્યા, રોકડ ખાતે ઉધાર તે કમિશન ખાતે જમા. અને મળવાનું બાકી કમિશન એટલે શું? હજી આવક થઈ ગઈ છે, આપણે કામ કરી નાખ્યું છે પણ હજી આવક મળી નથી, એટલે એની આમનોંધ એવી થાય કે મળવાના બાકી કમિશન ખાતે ઉધાર તે કમિશન ખાતે જમા. રોકડા આવે એટલે રોકડ વધે અને કમિશન આવક હોવાથી મૂડી વધે. અને મળવાનું બાકી કમિશન એટલે એક પ્રકારનું લેણું કહેવાય. હજી પૈસા મળ્યા નથી, આપણે માંગી છીએ જે તે વ્યક્તિ પાસે, એટલે અને બીજું કમિશન એટલે આવક છે, મૂડી વધે છે. તો આ બેયની કંઈક અસર કંઈક આવી થશે. તમે જોઈ શકો છો રોકડ વધે છે એટલે 3,000 રોકડમાં પ્લસ કર્યા છે અને મળવાનું બાકી કમિશન 2500 અલગથી દર્શાવ્યું છે. તમે જુઓ, બેય મિલકત સાઈડ લખ્યું છે. જુઓ, રોકડમાં પ્લસ કર્યા, પછી સ્ટોક લખ્યો, પછી બેંક સિલક અને પછી મળવાનું બાકી કમિશન. અને સામે મૂડી 1,04,000, એમાં બંને કમિશનની આવક છે, ભલે મળવાનું બાકી છે પણ આવક તો છે જ, ભલે મળ્યું નથી, કદાચ 2 મહિના 15 દી 8 દી પછી મળવાનું છે. તો 3,000 ને 2500
બે આપણી આવક થાય એટલે 1,09,500 મૂડી થાય, આ મિલકતો પણ 1,09,500 થાય ને દેવું 0. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા A ઇઝ ઇક્વલ ટુ C પ્લસ L સમીકરણ બે બાજુ બેલેન્સ જ રહેશે. કોઈ પણ પ્રકારનો વ્યવહાર હોય આ સમીકરણમાં કોઈ પણ પ્રકારનો ઇમ્બેલેન્સ થશે નહીં. કેવું હોય તેમ કહી શકાય, મૂડી વધે અને મિલકત વધે, બેમાં બે વ્યવહારમાં મિલકત એ વધે છે અને મૂડી એ વધે છે. ચાલો, એવો ને એવો બીજો વ્યવહાર, ₹4,000 ભાડું ચૂકવ્યું અને 1,500 ચૂકવવાનું બાકી છે. આમાં સેમ ટુ સેમ ભાડું ચૂકવ્યું એટલે ખર્ચ છે, એટલે ખર્ચ હોવાથી મૂડી ઘટશે અને ચૂકવવાનું બાકી છે એ દેવું ગણાશે અને રોકડા જશે. જોઈ લઈએ પહેલાં આમનો જોઈ લઈએ તો પેલું ભાડું ચૂકવ્યું એટલે રોકડા જાય, ભાડા ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા 4,000. અને બીજું ચૂકવવાનું બાકી ભાડું, એનો મતલબ આપણે મિલકત વાપરી લીધી છે, મકાન હોય કે દુકાન હોય, ભાડું ચૂકવવાનું બાકી છે એટલે મતલબ ભાડું ખર્ચ તો થઈ ગયો છે એટલે ભાડા ખાતે તો ઉધાર થાય, પણ હજી રોકડા ચૂકવા નથી, ચૂકવવાનું બાકી છે. એનો મતલબ જે તે વ્યક્તિને આપણે પૈસા ચૂકવવાના થાય છે એટલે આપણું દેવું કહેવાય. તો આમ તમે જોઈ શકો છો, ભાડું એ ખર્ચ છે એટલે મૂડી ઘટશે, રોકડા જાય એટલે મિલકત ઘટશે અને ચૂકવવાનું બાકી ભાડું જે છે એટલે દેવું વધશે. બહુ મહત્વનો, બહુ મસ્ત વ્યવહાર છે આ. જોઈ લઈએ આપણે પેલો વ્યવહાર. જો ભાડું ખર્ચ છે એટલે જો ભાડા 4,000 બાદ કર્યા મૂડીમાંથી, બીજું રોકડા જાય છે એટલે આ બાજુ 4,000 રોકડ બાદ કરી, આ પહેલો વ્યવહાર કમ્પ્લીટ. હવે બીજો વ્યવહાર છે ભાડા ખાતે ઉધાર ચૂકવવાનું બાકી ભાડા ખાતે જમા. હવે જો આ બે અસર છે ને L અને C બાજુ જ થાય છે, એક જ બાજુ થાય છે. ભાડું ખર્ચ છે એટલે મૂડી તો ઘટાડી આપણે 1,500 અને ચૂકવવાનું બાકી ભાડું છે ને દેવું કહેવાય. જોઈએ આપણે સામે લખ્યું 1,500. ક્લિયર? બરોબર છે. એટલે હવે આને આપણે આવી રીતે કેવું હોય તો કેમ સમજાવી શકીએ આપણે? તો કે ભાડું ચૂકવ્યાનો મતલબ મિલકત ઘટે અને મૂડી ઘટે, અને ચૂકવવાનું બાકી ભાડું એટલે મિલકત ઘટે પણ દેવું વધે. એટલે જો આ C પ્લસ L છે એટલે એક વધે છે ને એક ઘટે છે, એમ પણ કહી શકાય મૂડી દેવા બાજુ. પણ આપણે મૂડી દેવાને બે અલગ અલગ નામ આપીએ છીએ એટલે એમ કહી શકીએ કે મૂડી વધે અને મૂડી ઘટે અને દેવું વધે. 14 જોઈએ. ₹2,000નો માલ ધર્માદામાં આપ્યો, ધર્માદા ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. કોઈ પણ રીતે માલ જાય તો આપણે ખરીદ ખાતે જમા લખીએ છીએ, એ તમે આમનોંધમાં શીખી ગયા છો. ધર્માદા ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. ધર્માદો ખર્ચ હોવાથી નુકસાન એટલે મૂડી ઘટશે અને ખરીદી કરીએ એટલે સ્ટોક વધશે. સોરી, માલ જાય છે ધર્માદામાં એટલે સ્ટોક ઘટશે. તો જો સ્ટોકમાંથી 2,000 બાદ કર્યા અને સામે મૂડીમાંથી 2,000 બાદ કર્યા એટલે 1,03,500 મિલકત, 1,02,000 મૂડી અને વત્તા 1,500 દેવું. એટલે જો બે બાજુ 1,03,500 1,03,500 થઈ ગયા. અને 2,000 માં ધર્માદામાં આપ્યું એટલે મિલકત ઘટે અને મૂડી ઘટે. આ સિમ્પલ વસ્તુ છે. હવે તો તમે સમજાઈ ગયું હશે. 1,500નું ફર્નિચર પ્રેક્ષા ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું. ફર્નિચર આવે છે એટલે ફર્નિચર ખાતે ઉધાર, પૈસા રોકડા નથી ચૂકવ્યા, પ્રેક્ષા આપણી પાસે માંગે છે, પ્રેક્ષા ફર્નિચરવાળા એટલે પ્રેક્ષા ફર્નિચર માર્ટ ખાતે જમા. એટલે આમનો દાવી થાય ફર્નિચર ખાતે ઉધાર છે, પ્રેક્ષા ફર્નિચર માર્ટ ખાતે ઉધાર. ફર્નિચર આવે છે એટલે મિલકત છે, મિલકત વધે છે. અને પ્રેક્ષા ફર્નિચર માર્ટ એટલે હજી આપણે પૈસા ચૂકવવાના બાકી છે એટલે આપણું દેવું કહેવાય, એટલે દેવું વધે છે. એટલે જો કંઈક આવી અસર થશે. મિલકતમાં અલગથી ફર્નિચર દેખાડી દીધું, રોકડ, સ્ટોક, બેંક સિલક, મળવાનું બાકી, કમિશન એમને એમ લખ્યું, વધારાનું ફર્નિચર લખ્યું એટલે 1,18,500 થયા. અને સામે મૂડીમાં કોઈ ફેરફાર નથી થતો પણ સામે દેવું વધે છે જો 1,500, એટલે કુલ દેવું હવે 16,500 થઈ ગયું. આને કેવું હોય તો એમ કહી શકાય મિલકત વધે અને દેવું વધે. 6,000 દીકરીની કોલેજ ફી ભરી. હવે દીકરી છે એ અંગત છે, ઘરનો વ્યવહાર કહેવાય. અને તમે જો ઘરની ખર્ચ માટે કાંઈ પણ વસ્તુ ધંધામાંથી લઈ જાઓ તો એને ઉપાડ કહેવાય. આ યાદ રાખજો. તમે ઘર માટે દાદીમાના પ્રસંગ હોય, ઘરનો પ્રસંગ હોય, દીકરી દીકરો હોય, કાંઈ પણ તમે ઘર માટે ધંધામાંથી પૈસા લઈ જાઓ છો, ધંધાનો માલિક, તો એને ઉપાડ કહેવાય. તો આમનો થાય ઉપાડ ખાતે ઉધાર, તે રોકડા જાય તે રોકડ ખાતે જમા. ઉપાડ હોવા થાય મૂડી ઘટે, સીધું સિમ્પલ છે. રોકડા જાય છે એટલે મિલકત ઘટશે. તો જો રોકડ આપણે 65 હતી એમાંથી 6,000 ગયા એટલે 59 વધી, બાકી બધું એમનેમ છે એટલે 1,12,500 થાય મિલકતો. જ્યારે મૂડી 1,02,000 હતી એમાંથી 6,000 ઉપાડના બાદ થાય એટલે મૂડી 96,000 થશે અને સામે દેવું તો 16,500 છે જ. પરિણામે બે બાજુ બેલેન્સ રહી જાય. લખવું હોય તો આમ લખી શકાય
મિલકતે ઘટે અને મૂડીએ ઘટે. એક શબ્દમાં એક વાક્યમાં જવાબ આપવો હોય તો એમ આપી શકાય કે ભાઈ હિસાબી સમીકરણ ઉપર શું અસર થાય છે? મિલકતે ઘટે છે અને મૂડીએ ઘટે છે. રૂપિયા 500 બેંકે વ્યાજના જમા કર્યા અને બેંક ચાર્જીસના 200 આપના ખાતે ઉધાર્યા. પેલા બેંક વ્યાજ જમા કરેલા આવક થઈ. આવક એટલે બેંક વ્યાજ ખાતે જમા થાય અને આપણા વતી બેંક જ લેનાર છે એટલે બેંક ખાતે ઉધાર. એ જ રીતે બેંક ચાર્જીસ ખર્ચ છે એટલે ખર્ચ ખાતે ઉધાર, બેંક ચાર્જીસ ખાતે ઉધાર. તે આપણા વતી જ બેંક ચૂકવે છે એટલે બેંક ખાતે જમા. આમાં બે બેંક જ આવશે એટલે બેંક ખાતે ઉધાર તે બેંક વ્યાજ ખાતે જમા અને બેંક ચાર્જીસ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. એકમાં બેંક શિલક વધશે અને એકમાં બેંક શિલક ઘટશે અને એકમાં આવક હોવાથી મૂડી વધશે અને એકમાં ખર્ચ હોવાથી મૂડી ઘટશે. તમે જોઈ શકો છો. તો કંઈક આવી અસર થાય. પેલે વ્યાજની ગણીએ તો વ્યાજના 500 પ્લસ થશે અને આ બાજુ બેંક શિલકમાં પ્લસ થશે. જો 500. એ જ રીતના બેંક ચાર્જીસ જોશો તો ખર્ચના મૂડીમાંથી બાદ થશે અને આ બાજુ બેંક શિલકમાંથી બાદ થશે. પરિણામે 300 રૂપિયાનો ફરક પડે છે. પહેલાં જે 1 બાર 500 હતા ને ઓવરઓલ 300 રૂપિયા બેંક શિલક વધી ને આ બાજુ ઓવરઓલ 300 મૂડી વધી પ્લસ માઇનસ કરતા એટલે 1 બાર 800 આવ્યા અને આ બાજુ 96 300 ને 16 500 આવ્યા. વિદ્યાર્થી મિત્રો, વ્યાજના રૂપિયા 2500 અગાઉથી મળ્યા. અગાઉથી મળેલ વ્યાજ ખાતે ઉધાર તે વ્યાજ ખાતે જમા. એનું પણ તમે જોઈ શકો છો. અગાઉથી મળ્યું છે વ્યાજ રોકડમાં મળ્યું છે એટલે રોકડમાં પ્લસ કર્યા. ઉપરાંત આપણું દેવું છે એટલે દેવામાં પ્લસ કર્યા. તમે જોઈ શકો છો 2500 જો અલગથી અગાઉથી મળેલ વ્યાજના, અહીંયા મૂડીમાં કોઈ ફેરફાર થતો નથી. તમે જોઈ શકો છો મિલકત વધે છે અને દેવું વધે છે. સિમ્પલ વસ્તુ છે. એ જ રીતના જો હજી એક વ્યવહાર છે, છેલ્લો વ્યવહાર છે આ જાહેરાત ખર્ચના 2000 અગાઉથી ચૂકવા. આમાં ચૂકવી દીધા છે એટલે ભલે આપણે આમનો લખશું જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ ખાતે જમા. ખર્ચ હોવાથી મૂડી ઘટશે એટલે અને જોવા જાય તો રોકડ ઘટશે કેમ કે આપણે એટલે જો તમે રોકડમાંથી બાદ કર્યા છે 2000 61,500માંથી અને સામે અગાઉથી ચૂકવેલ જે છે એટલે લેણું કહેવાય. સામે નહીં એટલે આ બાજુ સોરી મિલકત બાજુ લેણું કહેવાય. એટલે એ અગાઉ ચૂકવેલ ખર્ચ અલગ રીતે દર્શાવશું એટલે એમ લખાય એક વધે ને એક ઘટે એમ જ એનો ઈલાજ થાય. વિદ્યાર્થી મિત્રો, બહુ સરળ છે પણ સરળ ત્યારે પડશે જો તમે આમનોંધ તમે સમજ્યા હશો તો. જો તમને આમનોંધ જ નહીં સમજાણી હોય તો નહીં સમજાય. પણ થોડુંક ખાલી સમજૂતીવાળું ચેપ્ટર છે. કદાચ તમને આ લેક્ચરમાં કાંઈ ન સમજાણું હોય તો હજી એકવાર આમનોંધ કમ્પ્લીટ કરી લેજો. જો એકવાર આમનોંધ તમારી પરફેક્ટ હશે તો તમને આ ચેપ્ટરમાં બિલકુલ વાંધો નહીં આવે. તો હું આશા રાખું છું કે તમને આ વિડીયો આ ચેપ્ટર શીખવા માટે ખૂબ ખૂબ ઉપયોગી નીવડે. ખૂબ સરળ, સિંધુ અને સિમ્પલ અને નાનકડું ચેપ્ટર છે. સૌ કોઈ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહ્યો એવી કામના સાથે આભાર.